પંચમહાલ ડેરી દ્વારા સતત બીજા વર્ષે 8 કિલોમીટર લાંબી મેરેથોન દોડનું આયોજન કરાયું હતું। મેરેથોન દોડમાં 1200 થી વધારે દોડવીરો ઉત્સાહભેર ભાગ લીધો હતો। અલગ અલગ કેટેગરીમાં આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું। પંચમહાલ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં વિજેતાઓને સન્માનિત કરાયા હતા। પંચમહાલ ડેરીથી ડેરીના એમડી અને ચીફ જનરલ મેનેજરે મેરેથોન ફ્લેગ ઓફ કર્યું। મેરેથોન માર્ગ પર મેરેથોનમાં ભાગ લેનાર માટે રિફ્રેશમેન્ટ પણ વ્યવસ્થા કરાઈ। નાગરિકોની સુખાકારી અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પંચમહાલ ડેરી તરફથી આયોજન કરાયું હતું। મારા જીવનની શરૂઆત એક્સરસાઇઝથી કરું છું। દરરોજ નિયમિત 1.5 કલાક હું એક્સરસાઇઝ કરું છું। એક્સરસાઇઝથી આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ રહેતો નથી। કોઈ બી યુવાનો માટે કે કોઈ બી છોકરાઓ માટે ફિટનેસની જરૂર છે અને એક્સરસાઇઝ મહત્ત્વની છે આપણા શરીરના માટે। આરોગ્ય અને કોઈ બી તંદુરસ્તી માટે આપણી શરીરનું બહુ જ ફિટનેસની જરૂર છે અને હેલ્થની સાથે સાથે એમની તંદુરસ્તી પણ સારી રહે તેના માટેની પંચમહાલ ડેરી તરફથી અમે વ્યવસ્થા કરીશું। અને આ જે લોકો આવ્યા તેમનો આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનું છું। સમાચારોમાં રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે।